ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે ત્યારે એક નામ સૌથી પહેલાં ગુંજે છે: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. એક એવી વીર નારી જેમણે અંગ્રેજોની સામે માથું ન ઝુકાવ્યું અને અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. 19 નવેમ્બર 1848ના રોજ વારાણસીમાં જન્મેલી આ દીકરીનું નામ મણિકર્ણિકા હતું. લાડમાં સૌ તેને મનુ કહેતા. મનુ નાનપણથી જ અન્ય છોકરીઓ કરતાં અલગ હતી. તેણે શાસ્ત્રોની સાથે શસ્ત્રોનું પણ જ્ઞાન મેળવ્યું હતું. ઘોડેસવારી અને તલવારબાજીમાં તે નિપુણ હતી. મનુના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવાળકર સાથે થયા અને તે લક્ષ્મીબાઈ બની. પણ સુખના દિવસો લાંબા ન રહ્યા. મહારાજાના અવસાન બાદ અંગ્રેજોએ ખાલસા નીતિ એટલે કે ડોક્ટ્રિન ઓફ લેપ્સ હેઠળ ઝાંસીને પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે અંગ્રેજોએ ઝાંસી સોંપવાનો આદેશ આપ્યો ત્યારે રાણીએ ગર્જના કરી, મેં મેરી ઝાંસી નહીં દૂંગી. હું મારી ઝાંસી નહીં આપું. રાણી લક્ષ્મીબાઈ આજે પણ કરોડો ભારતીયો માટે હિંમત અને દેશભક્તિનું પ્રતીક છે. તેમના વિશે કહેવાયું છે કે